હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું એસી જનરેટર. તો સૌથી પહેલો પ્રશ્ન આપણને એ થાય કે સાહેબ આને એસી જનરેટર તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો આ જે જનરેટર છે એ જનરેટર એસી વોલ્ટેજ કે પ્રવાહને જનરેટ કરે છે, ઉત્પન્ન કરે છે. આથી આપણે એને એસી જનરેટર તરીકે ઓળખીએ છીએ. હવે બીજો પ્રશ્ન થાય કે સાહેબ એસી એટલે શું? તો એસી એટલે ઓલ્ટરનેટિંગ કરંટ, ઉલટ સુલટ પ્રવાહ. જે પ્રવાહની દિશા સમય સાથે બદલાતી હોય તેવા પ્રવાહને આપણે એસી પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. તો જે એસી પ્રવાહ હોય એ એસી પ્રવાહનું મૂલ્ય પોઝિટિવ અને નેગેટિવની વચ્ચે સતત બદલાયા કરતું હોય, પરંતુ જે પ્રવાહની દિશા સમય સાથે બદલાતી ન હોય તેવા પ્રવાહને આપણે ડીસી તરીકે ઓળખીએ છીએ. ડીસી એટલે ડાયરેક્ટ કરંટ એક દિશ પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. એટલે જે પ્રવાહની દિશા સમય સાથે બદલાતી ન હોય તેવા પ્રવાહને આપણે ડીસી કહીએ છીએ, ડાયરેક્ટ કરંટ કહીએ છીએ. જે પ્રવાહની દિશા સમય સાથે બદલાતી હોય તેવા પ્રવાહને આપણે ઓલ્ટરનેટિંગ કરંટ, ઉલટ સુલટ પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. ડીસી પ્રવાહ આપણને શેમાંથી મળે? તો ડીસી પ્રવાહ આપણને બેટરી અને વિદ્યુત કોષોમાંથી મળે છે. બહુ જ ખર્ચાળ હોય છે. જ્યારે આપણા ઘરમાં વપરાતો એસી પ્રવાહ આપણને કિંમતમાં ખૂબ જ સસ્તો પડે છે અને બીજા એના ઘણા બધા ફાયદાઓ છે જે આપણે આના પછીના ચેપ્ટરમાં જોવાના છીએ, જે ચેપ્ટરનું નામ જ છે પ્રત્યાવર્તી પ્રવાહ. ઓકે, તો આ એસી પ્રવાહને ઉત્પન્ન કરનાર જનરેટરની વાત આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ, જેની અંદર આપણે સૌથી પહેલા જોઈશું કે એસી જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે, એસી જનરેટરની રચના કેવી છે, એસી જનરેટરની કાર્યપદ્ધતિ વિશે વાત કરીશું. તો સ્ટાર્ટ કરીએ આપણે એસી જનરેટર વિશે. તો એસી જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો એસી જનરેટર એ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ચેપ્ટરનું નામ જ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તો એસી જનરેટર એ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો આપણને ખબર હોવી જોઈએ કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું. તો આખા ચેપ્ટરમાં બધી જ થિયરીનો કોન્સેપ્ટ એક જેવો જ છે. બધી જ થિયરીમાં આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ વિશે જ વાત કરેલી છે. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણની વાત કરું કે કોઈ પણ ગૂંચળું હોય કે કોઈ પણ લૂપ હોય, એ લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. કોઈ પણ લૂપ કે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય એટલે એ ગૂંચળા કે લૂપની અંદર પ્રેરિત ઈએમએફ એટલે આપણે એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કહી શકીએ, પોટેન્શિયલ ડિફરન્સ પણ કહી શકીએ. પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય જેના પરિણામે ગૂંચળા કે લૂપની અંદર પ્રેરિત પ્રવાહ વહે છે અને આ સમગ્ર ઘટનાને, આ જે ઘટના છે એ ઘટનાને આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ તરીકે ઓળખીએ છીએ. તો કોઈ પણ ગૂંચળું કે લૂપ હોય એની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે, જેને કારણે ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ વહે છે અને આ ઘટનાને આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ તરીકે ઓળખીએ છીએ. હવે એસી જનરેટર શું કરે છે? તો એસી જનરેટર છે એ એસી જનરેટર એ યાંત્રિક ઉર્જાનું એસી જનરેટર એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે અને આ વિદ્યુત ઉર્જા આપણને એસી વોલ્ટેજ કે એસી કરંટના સ્વરૂપમાં મળે છે. આ જે વિદ્યુત ઉર્જા છે એ આપણને એસી વોલ્ટેજ કે એસી કરંટના સ્વરૂપમાં મળે છે. એટલે એસી પ્રવાહ આપણને શેમાંથી મળે? તો એસી પ્રવાહ આપણને વિદ્યુત ઉર્જામાંથી મળે છે અને આ વિદ્યુત ઉર્જા આપણને શેમાંથી મળે? તો આ વિદ્યુત ઉર્જા આપણને યાંત્રિક ઉર્જામાંથી મળે છે. હવે યાંત્રિક ઉર્જા એટલે કઈ ઉર્જા? તો આપણે એસી જનરેટરની અંદર જે ગૂંચળું છે, ગૂંચળાને ભ્રમણ કરવા માટે જે કંઈ કાર્ય કરીએ છીએ એ કાર્યનું કઈ ઉર્જામાં રૂપાંતર થાય છે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે અને એ વિદ્યુત ઉર્જા આપણને એસી વોલ્ટેજ કે એસી કરંટના સ્વરૂપમાં મળે છે. ઓકે, તો એસી જનરેટર એ એસી પ્રવાહ
કે એસી વોલ્ટેજને જનરેટ કરે છે. એસી જનરેટર વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને એસી જનરેટર એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. હવે આપણે એસી જનરેટરની રચના વિશે વાત કરીએ તો એસી જનરેટરની રચનામાં બે શક્તિશાળી ચુંબકો હોય છે. ચલો, બે શક્તિશાળી ચુંબકો હોય છે. એકને આપણે કહી દઈએ નોર્થ, બીજાને આપણે કહી દઈએ સાઉથ. આ બે શક્તિશાળી ચુંબકોની વચ્ચે એક સુવાહક તારમાંથી બનાવેલા ગૂંચળાને મૂકવામાં આવે છે, કંઈક આ રીતે. ઓકે, અને આ ગૂંચળાને ભ્રમણ કરવા માટેની ભ્રમણઅક્ષ. તો એસી જનરેટરની રચનામાં શું હોય? તો એસી જનરેટરની રચનામાં રોટર શાફ્ટ, આને આપણે કહીશું રોટર શાફ્ટ, અને ગુજરાતીમાં કહીએ તો ભ્રમણઅક્ષ. રોટર શાફ્ટ ભ્રમણઅક્ષ પર જડિત કરેલું વાહક તારનું ગૂંચળું હોય છે અને આ ગૂંચળાને આપણે આર્મેચર તરીકે પણ ઓળખીએ છીએ. તો રચનાના મુદ્દા યાદ રાખતા રહેજો કે એસી જનરેટરની રચનામાં શું હોય. તો એસી જનરેટરની રચનામાં રોટર શાફ્ટ ભ્રમણ અક્ષ પર જડિત કરેલું વાહક તારનું ગૂંચળું હોય. રોટર શાફ્ટ એટલે જેને અનુલક્ષીને ગૂંચળું શું કરતું હોય? ભ્રમણ કરતું હોય. તો આ રોટર શાફ્ટ ભ્રમણ અક્ષ પર જડિત કરેલું વાહક તારનું ગૂંચળું, જેને આપણે શેના તરીકે ઓળખી શકીએ? આર્મેચર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે ગૂંચળાના જે બંને છેડા છે એ ગૂંચળાના બંને છેડા સ્લીપ રીંગો A1 A2, સ્લીપ રીંગોને અહીંયા નામ આપેલું છે આ રીતે. યસ, સ્લીપ રીંગો A1 A2 અને બ્રશ, કાર્બન બ્રશ, એને આપણે નામ આપી દઈએ B1 B2 આ રીતે. આ જે છે આ બંને વસ્તુ એ સ્લીપ રીંગો છે. શું છે સમજાવું છું. સ્લીપ રીંગો. ઓકે, આ અને આ એને S1 S2 કહી શકો, A1 A2 કહી શકો. A1 A2 આપણને બુકમાં આપ્યું છે A1 A2. આ જે છે B1 B2, આ જે બંને વસ્તુઓ છે આ અને આ એ કાર્બન બ્રશ છે. કોઈ પણ ઇલેક્ટ્રિકની દુકાને જાઓ તમે, બરોબર છે, અને તમને પૂછો કે ભાઈ કાર્બન બ્રશ કેવા હોય, આપણે બ્રશ કરતા હોય એવા ના હોય, બરોબર છે. કાર્બન બ્રશ કેવા હોય દોસ્તો? એક કાર્બનનો ટુકડો હોય, કાર્બન કે ગ્રેફાઇટનો શું હોય? ટુકડો હોય, અને અહીંયા છે ને સ્પ્રિંગ જેવું હોય, અહીંયા સ્પ્રિંગ જેવું. કાર્બન બ્રશ આવા હોય, અહીંયા એક કાર્બન કે ગ્રેફાઇટનો શું હોય? ટુકડો હોય, અને અહીંયા સ્પ્રિંગ જેવું હોય. આને કાર્બન બ્રશ કહેવાય. કેટલાક વિદ્યાર્થીઓને વિચાર આવે કે ભાઈ બ્રશ એટલે કેવું, આપણે બ્રશ કરતા હોય એવું બ્રશ? ના, એવું ના હોય. બરાબર, ફરી એકવાર સમજી લો કે કાર્બનનો અહીંયા એક ટુકડો હોય ને એની સાથે શું જોડેલી હોય? સ્પ્રિંગ જોડેલી હોય. એટલે આ થઈ ગયું તમારું કાર્બન બ્રશ હોય. હવે અહીંયા તમે ગેલ્વેનોમીટર લઈ શકો, બલ્બ લઈ શકો, કોઈ પણ વિદ્યુતીય ઉપકરણ લઈ શકો. તો એકદમ સિમ્પલ રચના છે. જુઓ તમે કે એસી જનરેટરની રચનામાં રોટર શાફ્ટ પર જડિત કરેલું એક વાહક તારનું શું હોય છે? ગૂંચળું હોય છે. આ ગૂંચળાના બંને છેડાઓ, અહીંયા તમે એક મુદ્દો એવું પણ લખી શકો છો કે આ જે ગૂંચળાની ભ્રમણઅક્ષ છે એ ગૂંચળાની ભ્રમણઅક્ષ ચુંબકીય ક્ષેત્રને, ગૂંચળાની જે ભ્રમણઅક્ષ છે એ ગૂંચળાની ભ્રમણઅક્ષ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય છે. આપણે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? નોર્થ ટુ સાઉથ.
આ બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. એટલે ગૂંચળાની ભ્રમણઅક્ષ એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય છે. ઓકે, આગળ આપણે કીધું કે ગૂંચળાના બંને છેડાઓ એ સ્લીપ રીંગો A1 A2 અને બ્રશ B1 B2 મારફતે બાહ્ય પરિપથમાં જોડેલા હોય છે. અહીંયા તમે ગેલ્વેનોમીટર બલ્બ જે લેવું હોય એ તમે લઈ શકો છો. હવે પ્રશ્ન આવે છે કે સાહેબ સ્લીપ રીંગો શું છે? ઓકે, એના વિશે માહિતી આપો. સ્લીપ રીંગો એને આપણે દર્શાવ્યું છે A1 અને A2 વડે. હવે આપણે ગૂંચળું શેમાંથી બનાવેલું? આપણે ગૂંચળું બનાવેલું છે વાહક તારમાંથી. હવે આ જે તાર છે એને કોઈ વાયર સાથે, ધારો કે આ તાર છે, બરાબર છે, અહીંયા હું તમને બતાવું. ઓકે, આ રીતનું આપણું ગૂંચળું છે. હવે આપણને ખબર છે કે આ ગૂંચળું જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરશે એટલે એમાં પ્રવાહ ઉત્પન્ન થશે. હવે ડાયરેક્ટ આપણે એ પ્રવાહ મેળવવા માટે ડાયરેક્ટ આપણે એની સાથે વાયર જોડી દઈએ. ધારો કે હવે જો ગૂંચળું ભ્રમણ કરતું હોય તો એની સાથે સાથે આ વાયર એ ભ્રમણ કરે અને કદાચ આ જે વાયર છે વાયરનો ગુચ્છો થઈ જાય, કદાચ તૂટી પણ જાય. એટલે શું હોય છે? અહીંયા સ્લીપ રીંગો રાખેલી હોય છે. હવે સ્લીપ રીંગોનું કાર્ય શું છે સમજો. તો આ છે ને તાર છે. આ ગૂંચળું ભ્રમણ કરતું હોય ને ત્યારે આ જે તાર છે ને એ સ્લીપ રીંગની અંદરના ભાગમાં ટચ થતો હોય ને એ રીતે રાખેલો હોય, આ રીતે. એટલે આ જે ગૂંચળાનો જે તાર છે એ ભ્રમણ કરે છે. એટલે સ્લીપ રીંગો છે, સ્લીપ રીંગોના અંદરના ભાગમાં આ રીતે જ્યારે ગૂંચળું ભ્રમણ કરતું હોય ને ત્યારે આ જે ભાગ છે ને એ આ રીતે ગોળ 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 શું કરતો હોય? ફરતો હોય. એટલે એ ગૂંચળા અને કાર્બન બ્રશને જોડે છે. સ્લીપ રીંગો શું કરે છે? તો સ્લીપ રીંગ એ ગૂંચળું અને કાર્બન બ્રશને જોડે છે. ખ્યાલ આવ્યો ને ભાઈ? સ્લીપ રીંગનો કાર્ય શું છે? બરાબર, ગૂંચળું ભ્રમણ આ રીતે સ્લીપ રીંગની અંદર જે પેલો તાર હોય ગૂંચળાનો તાર એ આ રીતે સ્લીપ રીંગની અંદર ગોળ ગોળ ફરતો હોય છે. એટલે એ વાહક તાર ગૂંચળું અથવા આપણે કહી શકીએ કાર્બન બ્રશ બંનેને કનેક્ટ કરવાનું કાર્ય કરે છે. હવે કાર્બન બ્રશ શું છે? તો કાર્બન બ્રશ શું કરે છે? જો સ્લીપ રીંગ અને કોઈ પણ વિદ્યુતીય ઉપકરણ, સ્લીપ રીંગ અને વિદ્યુતીય ઉપકરણને જોડવાનું કાર્ય કરે છે. ઓકે, અથવા એવું પણ કહી શકાય કે વિદ્યુત પ્રવાહને કેરી કરવાનું કાર્ય પણ કરે છે. ઓકે, તો આ થઈ ગઈ આપણી એસી જનરેટરની રચનામાં તમારે 3 જ મુદ્દા યાદ રાખવાના છે. યાદ રહી જશે. સૌથી પહેલો મુદ્દો કયો? કે એસી જનરેટરની રચનામાં રોટર શાફ્ટ પર જડિત કરેલું વાહક તારનું ગૂંચળું હોય જેને આપણે શું કહીએ છીએ? આર્મેચર કહીએ છીએ. ગૂંચળાની ભ્રમણઅક્ષ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય છે. આગળ આપણે કીધું કે ગૂંચળાના બંને છેડાઓ સ્લીપ રીંગો A1 A2 તથા બ્રશ B1 B2 મારફતે બાહ્ય પરિપથની અંદર જોડેલા હોય છે. મેં અહીંયા એકદમ સિમ્પલ એસી જનરેટરની સિમ્પલ અને પરફેક્ટ આકૃતિ બતાવી છે. બુકમાં સહેજ અલગ પ્રકારની આકૃતિ બતાવી છે. ઓકે, હવે આપણે ગૂંચળાનું ક્ષેત્રફળ સદીશો દોરવો હોય તો કઈ રીતે દોરી શકાય? તો ગૂંચળાનું ક્ષેત્રફળ સદીશ આપણે દોરવો હોય તો ગૂંચળાના સમતલને લંબ બહાર આવતી દિશા એટલે એકચ્યુઅલી આમ થશે, પણ આમ તો હું દોરી નહીં શકું એને, એટલે મારે એને આ રીતે બતાવવું પડશે, આ રીતે. ઓકે, તો આ થઈ ગયું ગૂંચળાનું ક્ષેત્રફળ સદીશ. આ ક્ષેત્રફળ સદીશ અને આ ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચેનો કોણ થઈ ગયો? થીટા. ચલો, અહીંયા સુધી ખ્યાલ આવે છે દરેક વિદ્યાર્થીને? હવે શું થાય છે કે જ્યારે આ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ આપવામાં આવે, ત્યારે તેની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થાય એટલે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી ગૂંચળામાં પ્રેરિત EMF એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે, જેને કારણે ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ વહે છે. ધારો કે આ ગૂંચળાની અંદર આપણે આ ગૂંચળાને વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરાવીએ છીએ, આમ વિચારી લઈએ, અને પ્રવાહ ધારો કે આ દિશામાં વહે છે. નામ પણ આપી દઈએ ABCD. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં કઈ રીતે ફેરફાર થાય? તો સમજો, સિમ્પલ. ધારો કે આપણું ગૂંચળું છે,
અને ગુચળું અત્યારે આ સ્થિતિમાં છે અને આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો તમે જોઈ શકો છો અત્યારે કેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે તો ગુચળામાંથી 4 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય. હવે ગુચળું ભ્રમણ કરશે એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા શું થશે? ઘટતી જશે આ રીતે. અને આ રીતે ગુચળું ચુંબકીય ક્ષેત્રના સમાંતર થઈ જશે તો કદાચ એવું પણ બને કે કોઈ પણ પ્રકારની ક્ષેત્ર રેખાઓ ગુચળામાંથી પસાર થતી ન હોય. બરોબર, એટલે તમે જોઈ શકો છો આ રીતે. જો આ રીતે હોય ગુચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રના લંબ રૂપે હોય ત્યારે એમાંથી મહત્તમ ક્ષેત્ર રેખાઓ પસાર થાય. હવે જેમ બરાબર ગુચળું ભ્રમણ કરે છે તેમ ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટતી જશે, સમાંતર થઈ જશે ત્યારે કદાચ 0 પણ હોય ક્ષેત્ર રેખાઓ. તો આમ જેમ ગુચળું ભ્રમણ કરતું હોય તેમ તેની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર થવાથી ગુચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. પરિણામે ગુચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય જેને પરિણામે ગુચળામાં પ્રેરિત પ્રવાહ વહે છે. હવે આપણે એસી જનરેટરની કાર્યપદ્ધતિ સમજીએ. આપણે ધારી લઈએ કે ધારો કે N આંટાવાળું ગુચળું ચુંબકીય ક્ષેત્ર બીમાં ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. ધારો કે t બરાબર 0 સમયે હું અહીંયા લઈ લઉં કે t બરાબર 0 સમયે ગુચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને ગુચળાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે છે. કઈ રીતે હું તમને બતાવું. આ રહ્યું આપણું ગુચળું અને ગુચળું t બરાબર 0 સમયે આ સ્થિતિમાં છે. હવે સમજો આ ગુચળાનો ક્ષેત્રફળ સદિશ, આ ચુંબકીય ક્ષેત્ર બી, બંને કઈ દિશામાં છે? એક જ દિશામાં. તો એ અને બી વચ્ચેનો કોણ કેટલો થશે? તો આપણે કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર બી અને ક્ષેત્રફળ સદિશ એ વચ્ચેનો કોણ કેટલો થશે? તો બી અને એ વચ્ચેનો કોણ થીટા ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે અહીંયા જોઈ શકો છો આપણે એવું ધારી લીધું કે ગુચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે છે. આ ચુંબકીય ક્ષેત્ર છે, સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે છે. તો આ ક્ષેત્રફળ સદિશને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં, થીટા 0 થયું. તો આ સ્થિતિમાં ગુચળા સાથે સંકળાયેલ ફ્લક્સનું સૂત્ર લખવું હોય તો એનું 50 કહી દઉં. બોલો ફ્લક્સનું સૂત્ર કયું? તો ફ્લક્સનું સૂત્ર બી સદિશ બી ડોટ એ સદિશ એટલે આપણે લખી શકીએ બી સદિશ ડોટ એ સદિશ એટલે આપણે લખી શકીએ બી એ કોસ થીટા. બટ થીટા કેટલા? થીટા 0. તો બી એ કોસ 0 થશે. હવે કોસ 0 કેટલા? તો કોસ 0 અહીંયા થઈ જશે 1 થઈ જશે. તો 50 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ બી એ. એક આંટાવાળું ગુચળું હોય તો બી એ, આપણે n આંટાવાળું ગુચળું લઈએ તો એન બી એ કોસ થીટા થશે. માટે પ્રારંભિક ફ્લક્સ આપણને મળશે એન બી એ. ઓકે, હવે સમજો કે આ ગુચળું ભ્રમણ કરશે. જેવું આ ગુચળું ભ્રમણ કરવાની શરૂઆત કરશે એટલે એ ચુંબકીય ક્ષેત્ર એ, જો અહીંયા તમે જોઈ શકો છો, એ અને બી વચ્ચેનો કોણ શું થશે? તો એ અને બી વચ્ચેનો કોણ બદલાશે. એ અને બી વચ્ચેનો કોણ બદલાશે. થીટા એટલે ગુચળાનું અસરકારક ક્ષેત્રફળ એ કોસ થીટા બદલાશે. સમજો, હવે તમને ચોપડીમાં સિદ્ધાંત છે ને કંઈક આ રીતે સમજાયો છે કે જ્યારે એ ક્ષેત્રફળ ધરાવતું વાહક તારનું ગુચળું ચુંબકીય ક્ષેત્ર બીમાં ભ્રમણ કરે છે ત્યારે તેનું અસરકારક ક્ષેત્રફળ એ કોસ થીટા થાય. જ્યારે આ ગુચળું ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતું હોય ને ત્યારે એનું અસરકારક ક્ષેત્રફળ એ કોસ થીટા થાય. ગુચળું પડી ગયું. કઈ રીતે એ કોસ થીટા થાય સમજો. આ ક્ષેત્રફળ સદિશ એ બરોબર, આ ચુંબકીય ક્ષેત્ર બી, બંને વચ્ચેનો કોણ થીટા. તો આ દિશામાંનો ઘટક કયો મળશે? તો આ જે પેન છે એ દિશામાંનો ઘટક મળશે આપણને એ કોસ થીટા. હું સમજાવું, અહીંયા આકૃતિ દોરીને સમજાવું તો હવે પરિસ્થિતિ આવી હશે. આ બી, ઓકે, અને આ બી અને જ્યારે ગુચળું ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતું હશે ત્યારે કોઈ એક સ્થિતિમાં આપણે ધારી લઈએ કે બી અને એ વચ્ચેનો કોણ થીટા છે. તો એનો ચુંબકીય ક્ષેત્રની દિશામાંનો ઘટક કેટલો થશે? એ કોસ થીટા. એટલે જેમ થીટા બદલાશે એમ આને આપણે કહીશું ગુચળાનું અસરકારક ક્ષેત્રફળ. થીટા બદલાશે એટલે અસરકારક ક્ષેત્રફળ બદલાશે અને અસરકારક ક્ષેત્રફળ બદલાશે આથી ગુચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થશે જેથી ગુચળામાં EMF પ્રેરિત થાય. તો બુકમાં સિદ્ધાંત આ રીતે આપ્યો છે. ફરી એકવાર સમજો કે એ ક્ષેત્રફળ ધરાવતું વાહક તારનું ગુચળું જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે ત્યારે તેનું અસરકારક ક્ષેત્રફળ એ કોસ થીટા થાય. જ્યાં થીટા એ અને બી વચ્ચેનો શું છે? કોણ છે. અને સમય સાથે ગુચળાનું અસરકારક ક્ષેત્રફળ
બદલાય છે, કારણ કે થીટા બદલાય છે. આથી ગૂંચળાનું અસરકારક ક્ષેત્રફળ બદલાય. આથી ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થવાથી ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થાય છે. બુકમાં આ રીતે સિદ્ધાંત આપેલો છે. ઓકે, તો થયું તો એ જ ને કે વિદ્યુત ચુંબકીય પ્રેરણાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. હવે સમજો, ધારો કે ટી સમયને અંતે ગૂંચળું થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી જેટલું ભ્રમણ કરે છે. સાહેબ આ કઈ રીતે આવી ગયું? થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી. ભાઈ ઓમેગા એટલે કોણીય ઝડપ. યાદ કરો સૂત્ર કોણીય ઝડપનું. તો કોણીય ઝડપ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થીટા બાય ટી ડી થીટા બાય ડીટી. યાદ આવ્યું? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થીટા બાય ટી, તો થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી. હવે ખબર પડી ને ક્યાંથી આવ્યું? તો ટી સમયને અંતે ગૂંચળું થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી જેટલું ભ્રમણ કરે છે. તો એ અને બી વચ્ચેનો કોણ કેટલો થયો? તો એ અને બી વચ્ચેનો જે કોણ છે કેટલો થયો? તો એ અને બી વચ્ચેનો કોણ થીટા બરાબર ઓમેગા ટી થયો. તો ટી સમય ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ એન. આટાવાળા ગૂંચળા માટે વાત કરીએ તો એન એ બી કોસ થીટા. થીટા કેટલા છે? તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ એન એ બી કોસ ઓમેગા ટી. ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ એન એ બી કોસ ઓમેગા ટી સમય સાથે બદલાય છે. આથી ગૂંચળામાં ફેરાડેના નિયમો અનુસાર પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. ફેરાડેના નિયમ અનુસાર ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ એન એ બી કોસ ઓમેગા ટી સમય સાથે બદલાય છે. ગૂંચળું જેમ જેમ ભ્રમણ કરશે, ભાઈ એમ આ ઓમેગા ટી બદલાતો જશે, ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ બદલાતું જશે, અને આથી ફેરાડેના નિયમ અનુસાર ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થશે. તો ફેરાડેના નિયમનું સૂત્ર કયું થાય? E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈ બાય ડીટી. કિંમત મૂકી દો. ચલો, માઇનસ ડી બાય ડીટી. ઓકે, એન એ બી કોસ ઓમેગા ટી. ચલો, ગૂંચળાના આંટાઓની સંખ્યા કેવી? તો ગૂંચળાના આંટાઓની સંખ્યા અચળ. ઓકે, ક્ષેત્રફળ પણ અચળ, એ ચુંબકીય ક્ષેત્ર બી પણ અચળ. તો રહ્યું શું? તો ડી બાય ડી ટી કોસ ઓમેગા ટી. બોલો, કોસ ઓમેગા ટી નું વિકલન શું થાય? સાહેબ યાદ નથી, બધું ભૂલી ગયા, યાદ કરો. તો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન એ બી કોસ ઓમેગા ટી માઇનસ ઓમેગા સાઇન ઓમેગા ટી થશે. ચલો, માઇનસ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ. હું અહીંયા આવી જાઉં છું, ભાઈ ધ્યાન રાખજો. ત્યાંથી અહીંયા આવી ગયો, માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ. તો E ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો E ઇઝ ઇક્વલ ટુ પ્લસ એન એ બી ઓમેગા સાઇન ઓમેગા ટી. તો એસી જનરેટરમાં પ્રેરિત થતા ઈએમએફ નું સૂત્ર મળી ગયું, એન એ બી ઓમેગા સાઇન ઓમેગા ટી. ઓકે, હું આ સમીકરણને આ રીતે લખી શકું, E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી. જ્યાં E0 શું છે? તો જ્યાં E0 છે એન એ બી ઓમેગા. ગૂંચળામાં પ્રેરિત મહત્તમ ઈએમએફ, અથવા એને આપણે કહી શકીએ વોલ્ટેજ. એન એ બી ઓમેગા એ ગૂંચળામાં પ્રેરિત મહત્તમ ઈએમએફ અથવા વોલ્ટેજ છે. એન એટલે ગૂંચળાના આંટાઓની સંખ્યા, એ ગૂંચળાનું ક્ષેત્રફળ, બી ચુંબકીય ક્ષેત્ર, ઓમેગા કોણીય ઝડપ. તો આમ આપણને એસી જનરેટરમાં પ્રેરિત ઈએમએફ નું સૂત્ર E બરાબર E0 સાઇન ઓમેગા ટી મળ્યું, જ્યાં E0 ઇઝ ઇક્વલ ટુ એન એ બી ઓમેગા ગૂંચળામાં પ્રેરિત મહત્તમ ઈએમએફ. આ સમીકરણ પરથી કહી શકાય કે ગૂંચળામાં કે એસી જનરેટરમાં પ્રેરિત ઈએમએફ એ સાઇન વિધેય અનુસાર બદલાય છે. એસી જનરેટરમાં પ્રેરિત ઈએમએફ
એ કયા વિધેય અનુસાર બદલાય છે? સાઇન વિધેય અનુસાર. સાહેબ તમે કઈ રીતે કહી શકો? ભાઈ સમીકરણ જો E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી, અને આપણને ખબર જ છે કે સાઇન વિધેયનો વિસ્તાર +1 થી -1 ની વચ્ચે હોવાથી પ્રેરિત EMF ની દિશા પણ સમય સાથે સતત બદલાયા કરે છે. અને આ પ્રેરિત EMF ને આપણે આ જે પ્રેરિત EMF છે કે પ્રેરિત પ્રવાહ છે એ પ્રવાહને આપણે સ્લીપ રીંગો A1 A2 તથા બ્રશ B1 B2 મારફતે બાહ્ય પરિપથમાં મેળવી શકીએ છીએ. હવે બીજી એક વસ્તુ બહુ જ અગત્યની એ સમજો, જ્યારે આ ગુચડું ભ્રમણ કરવાની શરૂઆત કરે છે, ગુચડું ભ્રમણ કરવાની શરૂઆત કરે છે, ધારો કે ગુચડું આ સ્થિતિમાં છે, એ આ સ્થિતિમાં, ત્યારે આને આપણે A કહી દઈએ, B કહી દઈએ, C કહીએ, D કહી દઈએ. એટલે ગુચડું ભ્રમણ કરે છે એટલે એની અંદર પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે. પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થયો કે ના થયો એ આપણને ગેલ્વેનોમીટર દ્વારા ખબર પડશે. ગેલ્વેનોમીટર આ દિશામાં કોણાવર્તન બતાવે છે, જમણી બાજુ. હવે જ્યારે ગુચડું આ સ્થિતિમાં આવશે, આ સ્થિતિમાં, એટલે હવે CD અહીંયા આવી જશે, CD અહીંયા આવી જશે, AB અહીંયા આવી જશે, એટલે પ્રવાહની દિશા ઉલટી જશે. એટલે ગેલ્વેનોમીટર છે ને ભાઈ આ દિશામાં કોણાવર્તન બતાવશે. એટલે ગેલ્વેનોમીટરમાં છે ને ગેલ્વેનોમીટર એક જ દિશામાં પ્રવાહ પણ નહીં બતાવે. ગેલ્વેનોમીટર પ્રવાહની દિશા સતત બદલાયા કરશે, આમ 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 આમ. કેમ કોઈ વિચારી શકે કેમ ગેલ્વેનોમીટરમાં દિશા કોણાવર્તન સતત બદલાયા કરશે? ઘડીક ગેલ્વેનોમીટર આ દિશામાં કોણાવર્તન બતાવશે, ઘડીક ગેલ્વેનોમીટર આ દિશામાં. ગુચડું જેમ જેમ ભ્રમણ કરશે ને એમ ગેલ્વેનોમીટરમાં કોણાવર્તનની દિશા બદલાતી જશે. કોઈ વિચારી શકે કેમ? યસ, કારણ કે સાહેબ આ જનરેટર એ કયું જનરેટર છે? એસી જનરેટર છે. કયા પ્રવાહને જનરેટ કરે છે? એસી પ્રવાહને જનરેટ કરે છે. એસી પ્રવાહ એટલે જે પ્રવાહની દિશા સમય સાથે, એટલે પ્રવાહની દિશા અહીંયા સતત બદલાતી જાય છે. જો અહીંયા સમજો, પહેલા પ્રવાહ આમ જાય છે, અહીંથી પ્રવાહ આમ આવે છે, આમ જઈ જશે ને ઉલટાઈ જશે, એટલે હવે પ્રવાહ નીચે આવતો હશે અને અહીંથી પ્રવાહ ક્યાં જતો હશે? ઉપર જતો હશે. એટલે પ્રવાહની દિશા સતત બદલાયા કરે છે. એટલે આપણને જે પ્રવાહ મળે છે અહીંયા, ધારો કે આ બે છેડા લઈએ તો આ બે છેડા વચ્ચે જે પ્રવાહ કે વોલ્ટેજ મળે છે એને આપણે એસી પ્રવાહ કે એસી વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ક્લિયર? દોસ્તો ફરી એકવાર ફટાફટ જોઈ લઈએ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. વિદ્યુત ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર કરે છે? યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. પછી મેં તો કીધું રચનાની અંદર કે એસી જનરેટરની રચનામાં શું હોય છે? તો એસી જનરેટરની રચનામાં રોટર શાફ્ટ પર જડિત કરેલું વાહકતાનું ગુચડું હોય, જેને આપણે આર્મેચર કહીએ છીએ. બીજું, ગુચડાની ભ્રમણક ચુંબકીય ક્ષેત્રના લંબરૂપે હોય. ગુચડાના બંને છેડા સ્લીપ રીંગો A1 A2 તથા બ્રશ B1 B2 મારફતે બાહ્ય પરિપથમાં જોડેલા હોય. T બરાબર 0 સમય A અને B વચ્ચેનો કોણ θ બરાબર 0. ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સ ϕ0 = NBA. T સમય A અને B વચ્ચેનો કોણ θ = ઓમેગા T. તો ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સ NAB cos ઓમેગા ટી સમય સાથે બદલાતું હોવાથી ફેરાડેના નિયમ અનુસાર ગુચડામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. અને એ પ્રેરિત EMFનું સૂત્ર છે E બરાબર E0 sin ઓમેગા ટી, જ્યાં E0 = NAB ઓમેગા ગુચડામાં પ્રેરિત મહત્તમ EMF અથવા આપણે એને કહીશું વોલ્ટેજ. ઓકે, હવે એક પ્રશ્ન થતો હશે કે અહીંયા પ્રવાહની દિશા કઈ રીતે બદલાતી હશે? તો જ્યારે તમે કાગળની અંદર, બરાબર, એક કાગળ લેજો અને અથવા કાગળ, એક નાનું કાગળ, ચોરસ આવું કાગળ લેજો અથવા તકતી લેજો અને અહીંયા પ્રવાહ આમ કરીને આમ બતાવજો ને હવે એને ઉલટાઈને જોજો કે પ્રવાહની દિશા બદલાઈ કે ના બદલાઈ. એ તમને ખ્યાલ આવી જશે. થોડુંક જાતે વિચારવાનું દોસ્તો. હેલો સ્ટુડન્ટ્સ, એસી જનરેટરની ફાઇનલ થિયરી જોઈએ. જેમાં ક્વેશ્ચન કંઈક આપણે આ રીતે પૂછાય છે, એસી જનરેટરનો સિદ્ધાંત, રચના અને કાર્ય વર્ણવો. તો સિદ્ધાંત જે પ્રમાણે બુકમાં આપેલો છે એ હું તમને કહી દઉં કે જ્યારે એ ક્ષેત્રફળ ધરાવતું વાહક તારનું ગુચડું ચુંબકીય ક્ષેત્ર બીમાં ભ્રમણ કરે છે ત્યારે તેનું અસરકારક ક્ષેત્રફળ A cos θ થાય છે, જ્યાં θ A અને B વચ્ચેનો કોણ છે. અને આમ સમય સાથે ગુચડાનું અસરકારક ક્ષેત્રફળ બદલાતા તેની સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થવાથી ગુચડામાં પ્રેરિત EMF પ્રેરિત થાય છે. અને એસી જનરેટર એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં
રૂપાંતર કરે છે. આ સિદ્ધાંત છે. હવે રચનાની વાત કરીએ. મેં સહેજ બુકમાં આપી છે એના કરતાં પણ અલગ પ્રકારની આકૃતિ અહીંયા બતાવેલી છે. તો એસી જનરેટરની રચનામાં મુદ્દા આપણને યાદ રહી ગયા છે કે રોટર શાફ્ટ ભ્રમણકક્ષ પર જડિત કરેલું આ એક વાહક તારનું ગૂંચળું હોય છે, જેને આપણે શું કહીએ છીએ? આર્મેચર તરીકે ઓળખવામાં આવે છે. ગૂંચળાની ભ્રમણકક્ષ ચુંબકીય ક્ષેત્ર બીને લંબરૂપે હોય છે. આ જે ગૂંચળું છે, ગૂંચળાના બંને છેડા સ્લીપ રીંગો A1 A2 અને બ્રશ B1 B2 મારફતે બાહ્ય પરિપથમાં જોડેલા હોય છે. કાર્યની વાત કરીએ, એકદમ સિમ્પલ કાર્ય છે કે જ્યારે ગૂંચળાને કોઈક રીતે ભ્રમણ આપવામાં આવે છે. કઈ રીતે ભ્રમણ આપવામાં આવે છે આના પછીના આપણે ક્વેશ્ચનમાં જોઈએ છે. ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય છે, જેને કારણે ગૂંચળામાં EMF પ્રેરિત થાય છે. ધારો કે N આડાવાળું ગૂંચળું ચુંબકીય ક્ષેત્ર બીમાં અચળ કોણીય ઝડપ ઓમેગાથી ભ્રમણ કરે છે. ધારો કે T બરાબર 0 સમય ગૂંચળાનું પૃષ્ઠ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે છે. અને બી અને એ વચ્ચેનો કોણ થીટા કેટલો થશે? 0. આ સ્થિતિમાં ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ φ0 = NAB cos 0, but cos 0 1 મળે NAB. ટી સમયના અંતે ગૂંચળું થીટા = ઓમેગા ટી જેટલું ભ્રમણ કરશે. તો ટી સમય ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ φ NAB cos θ, but θ ઓમેગા ટી મળે φ NAB cos ઓમેગા ટી. તો ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ NAB cos ઓમેગા ટી સમય સાથે બદલાતું હોવાથી ફેરાડેના નિયમ અનુસાર ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. તો ફેરાડેના નિયમ અનુસાર ટી સમય ગૂંચળામાં પ્રેરિત થતો EMF E = -d∅/dt. વેલ્યુ મૂકી દઈએ. E = -d/dt 5 NAB cos ઓમેગા ટી. N અચળ, A અચળ, B અચળ, NA બાર. ઓકે, d/dt cos ઓમેગા ટી. cos ઓમેગા ટી નું વિકલન આપણને યાદ રહેવું જોઈએ -ઓમેગા sin ઓમેગા ટી માટે E = -+ NAB ઓમેગા sin ઓમેગા ટી. જ્યાં આપણે NAB ઓમેગા બરાબર શું લઈ લઈએ? એપ્સાઇલોન 0 લઈ લઈએ. સોરી દોસ્તો. તો E = sin ઓમેગા ટી, જ્યાં એપ્સાઇલોન 0 કે E0 સોરી એપ્સાઇલોન 0 ને કહીએ E0 = NAB ઓમેગા ગૂંચળામાં પ્રેરિત મહત્તમ EMF અથવા આપણે કહી શકીએ મહત્તમ વોલ્ટેજ છે. ઓકે, તો દોસ્તો એકદમ સિમ્પલ થિયરી છે. મેં અહીંયા કમ્પ્લીટ લખી નાખી છે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. મેં આની અંદર બહુ ડિટેલિંગમાં તમને સમજાવ્યું નથી, કારણ કે આગળ આપણે બહુ જ વધારે પડતો સમય લીધો છે આ થિયરીને સમજાવવા માટે. સ્ક્રીનશોટ લઈ લેજો. ફર્સ્ટ, સેકન્ડ. દોસ્તો યાદ રાખજો કે આ એસી જનરેટરની શોધ નિકોલા ટેસ્લાએ કરી હતી.